ને જેણે આ શાંતિનો સંદેશ આપ્યો એવા તથાગત ગૌતમ બુદ્ધને વંદન કરી ત્યારબાદ આ સમાજની અંદર સમયે સમયે જેણે અવતાર લઈ અને આ સમાજને સાચી દિશા બતાવવાના પ્રયત્નો કર્યા છે એવા તમામ સંતોને વંદન કરી અને આ મહામાનવોના વંદન સાથે ફરીથી જો ભારતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જીવંત કર્યા હોય એવા કે જેણે હજારો કિલોમીટર સાયકલ ચલાવી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ ભારતમાં ફરીથી પાછા લાવ્યા છે તો આ કાશીરામ સાહેબને વંદન કરી અને એક જય ભીમનો નારો બોલાવીએ, કેમ કે તમારા માટે કદાચ નારો હશે પણ મારી ડીડી જેવા લોકો માટે છે ને એક ઉર્જાનું પ્રતીક છે. જ્યાં સુધી જય ભીમનો નારો અમને સંભળાય નહીં ને ત્યાં સુધી અમને આમ જોશો ના આવે. એટલે થઈ જાય એકવાર પણ એવો થવો જોઈએ કે આ દેકારો જે સંભળાય છે ને ત્યારે બધાને ખબર પડી જાય કંઈક થયું. બરાબર? એમ આવું હું બધાને કહેતા હોઉં છું, તમને કહી દઉં. બાબા સાહેબે છે ને વધારે સૌથી જાજી મહેનત કરીને તમારી હાટું કરી તો તમને મોત આવતા જય ભીમ બોલતા ફરતી રાડ પાડું છું. અવાજ આવવો જોઈએ. જય ભીમ તોય નહીં શીખ્યા. આમ તો ડીડીએ બધી વાત કરી દીધી છે અને મને તમે લગભગ અહીં બેઠા એમાંથી 80-90% સાંભળતા જશો ને જોતા હશો કે મારી વાણી કેવી છે. મને પવિત્ર કરવાનો મોકો મળે એમ કોણ હતો? પણ હું એટલું કહીશ કે અત્યારે આપણે જેના સાનિધ્યમાં બેઠા છીએ ને એણે પણ આ સમાજ માટે બહુ સંઘર્ષ કર્યો છે અને અમથા અહીંયા કયા આખો મેઘવાળ સમાજ એને પૂજવા નહીં આવતું. અમે આમ તો હું 10 વર્ષનો હતો ત્યારથી આ જગ્યાથી પરિચિત છું, પણ હું ને દીદી 2017થી અહીં આવ્યા અને ત્યારથી આ જગ્યાની પરિસ્થિતિ અમે જોઈ છે. એમાં ગયા વર્ષે હું અહીંયા આવ્યો પછી મને એમ થયું કે નહીં અહીંયા કંઈક કરવું જોઈએ, કેમ કે અત્યાર સુધી જેણે જેણે આ મેળાના આયોજનો કર્યા કે જે કંઈ કર્યું હતું એમણે આ જગ્યાને ડેવલપ કરવામાં એણે કોઈ પણ પ્રકારનો એને ફાળો નથી. અહીંથી જે મળ્યું છે એ પોતાની રીતે વાપર્યા છે. એટલે મને એવું લાગ્યું કે આ કરવું જોઈએ અને એ કરવા માટે થઈને જ હું 200 કિલોમીટરથી 15 દિવસથી અહીં બેઠો છું. અને સારી વાત છે કે મારી સાથે આ જિલ્લાના આ તાલુકાના આગેવાનો જોડાયા અને અમે સરસ રીતે સમિતિ બનાવી અને અહીંયા આવતા લોકો માટે આ મેળાનું આયોજન પહેલાં કરતાં થોડુંક સારું કરી ચૂક્યા છે. અને જો અહીંયા બેઠા પાલનપીર એની દયા હશે તો આવતા વર્ષે આની કરતાં પણ સારું કરશું. અને ખાસ કરીને અમારી માઉન બેની જો હેરાન થાય છે ને એના માટે સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરશું, કેમ કે અમે તો લડદાઓ ગમીને આવી જઈએ. બીજું એ કહેવાનું છે કે હું અને દીદી કાંઈ બે બલીના બકરા તો થઈ નહીં. અમને ફોન આવે, વસંતભાઈ મેં ઓલા ભાઈને પૈસા દીધા હતા પાછા નથી દીધું, પણ મને વચ્ચે રાખ્યો હતો. દીદીભાઈ ઓલો ફરિયાદ નથી લેતો, તારી જ નથી લેતો, અમને કદી ના જ નથી પડતો. મારી બાય રિયામણે કે મારી 9 વર્ષથી રિયામણે કોઈ નથી હોતું. એટલે આ બધા પ્રશ્નો તમારા જે છે ને એમાં અમે તો ઠીક છે મહામાનવોને વાંચ્યા છે, કાયદો વાંચી છે, સંવિધાન વાંચ્યા છે, એટલે અમે એટલું સમજીએ કે અમે સમાજના સેવક છીએ. કોઈને એવો ફાંકો હોય કે હું આગેવાન છું, હું નેતો છું અને હું છું તો સમાજ છે તે કાઢી નાખું. કેમ કે સમાજ છે ને તો અમે સમાજના આગેવાન છીએ. અત્યારે અમે જે અહીંયા મહેનત કરી છે અને જે લોકો આવીને મને એમ કહે છે કે ભાઈ બહુ સારું કામ કર્યું, એ ક્યારે કે સમાજ છે તો હવે કોઈ આવતો ન હોય લાઇટ ફિટ કરતું કામ નથી. એટલે અમે જે કાંઈ આગેવાન નેતા કે જે કાંઈ બનીને બેઠા છીએ ને એ તમારા ખંભે છે. તમે નથી ને કાંઈ નથી.
એટલે અમારી જેવા આગેવાનો નેતાઓ એમએલએ કે સાંસદો જે કહ્યું ને તમે છાતી ઠોકીને કહી દેવાનું ગળવીનો રહેજે, તમે ચિંત તું છો ન કીધું કાંઈ નથી. અને અનામત ઉપર જેણે જેણે સીટો પકડી પકડીને બેઠા છે ને એને કહી જ દેવું કે તને અમે ત્યાં જોખો નથી મોકલો, તને અમારું પ્રતિનિધિત્વ કરવા મોકલો છે. હું સમજતો છે ત્યારથી હજુ સુધી કોઈ મને એવો મળ્યો જ નથી. 13માંથી એક અત્યારે હમણાં જિગ્નેશભાઈ બિચારા લેડી થયા છે, બાકી મેં ક્યારેય ભાડ્યો નહીં કે એકાદો ભાડો પાર્ટીમાં છાતી ઠોકીને કે અમારા સમાજના પ્રતિનિધિત્વ કરવા અમે અહીંયા પધાર્યા છીએ તો તમારે અમારું આ કામ કરવું જ પડશે, નકરું રાજીનામું દે, કેમ કે તો આપણા રોટલા બંધ થઈ જાય. એટલે તમે છો ને સમાજ છે ને, સમાજી હાથીનો પગ છે. અમારી જેવા કેટલાયને એને કચડતા વાર ન લાગે. પણ કોને ખબર તમને ઓલા મનસુખભાઈ કહે છે એમ રોજ અમુકીશ મગજમાં થાય. હું રાયડું પડી પડી થાકી જઈએ, જ્યાં માઇક બને ત્યાં બોલીએ. એટલે તો અમે અમારું પોતાનું એક સ્ટેજ બનાવ્યું છે કે જેની અંદર અમે બોલીને તમે બધાએ સાંભળો છો. પણ તો ક્યાં જાય છે નથી ખબર પડતી. એટલે આપણે ફેર પડી જાય મગજ મગજમાં. તમને પૂછે એટલા જવાબ તો દો. છે હમણાં દીદીએ વાત કરી એમ અશોક સમ્રાટ કે જેને સીમાડા માપવા હોય ને તો ન મપાય એવડું સામ્રાજ્ય. અને ત્યાંથી વખતો વખત એવા મહામાનવો થઈ ગયા કે જેણે તમને સુધારવા માટે બહુ પ્રયત્નો કર્યા. છેલ્લે બાબા સાહેબ આંબેડકર કે જ્યારે વિદેશમાંથી ભણીને આવ્યા અને સયાજીરાવ ગાયકવાડને ત્યાં એને નોકરી કરવાની હતી, એ જે શરત મૂકી હતી અહીં આવ્યા અને 11 દિવસ વડોદરાની અંદર રહ્યા. પણ એને જે 11 દિવસ ભોગવ્યા છે ને એ હું નથી માનતો કે બાબા સાહેબ એનાથી વધારે એને કપરા દિવસો લાગ્યા છે. માત્ર એટલા માટે કે એણે જે સંઘર્ષ કર્યો છે ને એના લીધે તમે હું બે હામાં ઊભા છીએ અત્યારે. પણ એ અહીંયા આવ્યો ને ત્યારે ન વડોદરાએ એને સહકાર આપ્યો, અમદાવાદ આવ્યા તો ન્યાય એને કાળા વાવટા બતાવ્યા. હમણાં ડીડીએ કીધું એમ કે જીવતા હોય ને ત્યારે સહકાર આપો, સાથ આપો. મર્યા પછી બહુ મોટી લાઈન આવ્યા. અમારે જે જોગદીયા સાહેબ કે હું ડીડી બે હાજર હતા. સાહેબની જે બોડી ડેડ બોડી હતી એ જે ટ્રેક્ટરમાં રાખી ને એ ટ્રેક્ટરમાં બે હારે જ હતા. હું બહાર જોઈને તો મોટી લાઈન હતી અને ત્યારે મેં નક્કી કર્યું હતું મોટી કરવીશ આનથી. આ મહેનત એટલા માટે જ થાય છે. તમને ખબર છે કે હું ડીડી કદાચ વયા જાઉં ને ત્યારે તમે બધા આવશો નહીં? આવું આવશો ને? અને હું તો ઘરે કહેવાનો જ છું કે હું મરું પણ 2 દિવસ કાઢી જાઉં મને, એટલે બધા ભેગા થઈ જાય. હું અત્યારે બોમ્બેમાં ઉતારું છું ને, વાયરલ કરજો. હું એટલે મારા પરિવારને કદાચ ન કહેવાનું તો આમાં બધાને ખબર પડે કે હું મરી જાઉં તો પછી મને 2 દિવસ કાઢી જાઉં, જેથી કરી અને જેને જેને આવવું હોય ને બધા આવી જાય. તો એ આવ્યા પછી તમે ત્યાં આવીને એક મુઠ્ઠી ધૂળ નાખી જાઓ અને મને દાટી દેવો અને પછી માથે પાણા મૂકશો કે પાછો ના આવે. એના કરતાં અત્યારે અમારાથી થતી મહેનત જે અમે સમાજ માટે કરીએ છીએ એમાં તમે અમારી પાસે ન જોડાવ તો તમને વાંધો હું આવે. આમ જોડાઈ જાવ. આ 2 દિવસથી હું જોઉં છું બધા આવે પછી ના એક ફોટો હું કહું પાડી લે રિસીવ કરવા થાય એનું બીજું કામ આવે. સમાજ જેને જેને સહકાર આપે ને એને ઠેઠ આકાશ ઉપર લઈ જાય અને જેના પગ નીચેથી ખંભો ખેંચી લઈને એ ઠેઠ હેઠે પાતળમાં હોય જાય તોય ન ચડે. આ સમાજની તાકાત છે. એટલે ખાલી એટલું કહીશ, જેને માનતા હો, જે કરતા હો એ બધું તમને મુબારક.
પણ જેથી સમાજના કોઈ દીકરાને કોઈ બેનને કોઈ દીકરીને જરૂર પડે ને ત્યારે ભેગા થઈ જજો. જય ભીમ. બધું ચાર